હું ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર તરીકે 1992માં લાગેલો હતો. એટલે મને જે પેલી સુપરવાઇઝર અને ઇન્સ્ટ્રક્ટરની ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાએ જે મર્જ કરી એટલે મને સોરી પગાર મળવા પાત્ર થાય ફોરમેનનો. 2001માં મને ફોરમેનનો ગ્રેડ મળ્યો. હવે મને 2016માં પ્રિન્સિપાલનો મળવાનો જ હતો, બરાબર છે. તો એ વખતે મિલવાઇલ જીપીએસસીની પરીક્ષા મેં પાસ કરી અને મને આ આપ્યું. એટલે આ લોકોએ તો કેવું કર્યું કે હું આવ્યો તો મારી પગાર બાંધણી પણ ના કરી, મારી સીધી ભરતીથી કરી અને મને ખાલી 200 રૂપિયાનો ફેર પડ્યો. 4400માંથી હું 4600માં ગયો. બીજો મને કોઈ ફેર પડ્યો નથી. HRSCનું નુકસાન ગયું એ અલગ, પણ આપણા ભાઈઓ જે છે ગ્રુપ ઇન્સ્ટ્રક્ટર અને પીપીઓ જે બુદ્ધિશાળી કે જે બધું જ કરી શકે છે, કે એમને કોઈ ખબર ના પડે, કે એવું કહેવત બી કીધેલી છે કે સ્ત્રીના કપડાં પહેરી લઈએ તો આપણે સ્ત્રી ના થઈ જઈએ, કે પુરુષના કપડાં પહેર્યાથી આપણે પુરુષ ના થઈ જઈએ. આ તો કેવું કે એ લોકોએ તો તમને કોઈને કદાચ ખ્યાલ નથી 2010ની કોમન સિનિયોરિટી પણ રાખેલી છે અને 2018માં નવી ક્લાસ 2ની સિનિયોરિટી બની. એમાં એક જ કર્મચારીના એક જ અધિકારીના 2 જગ્યાએ સિનિયોરિટીમાં નામ ચાલે છે. અને તે પાછું ચાલે તો છે, પરંતુ એ લોકોએ બીજું ઉપદો લેવા માટે એ લોકોએ જૂની સિનિયોરિટીનો ઉપયોગ કરે છે. સમજો તમે, જેમાં ઉપદો લેવું હોય તો એમાં 2010ની સિનિયોરિટી વાપરવાની અને બઢતી લેવી હોય તો એમને 2018ની સિનિયોરિટી વાપરવાની. કેમ કે એમાં એમનું નામ છે બઢતીની અંદર. આ બાજુ એ લોકો આ ગણે છે. તો મેં સરકારમાં એવું પણ કીધું કે ચલો ભાઈ તમે સાચા છો. મને ત્યાં વિભાગમાં આવું ગયો તો વિભાગમાં મને કીધું કે ઉપદો માટે કોઈ સિનિયોરિટી મહત્વનું નથી. મેં કહ્યું ઓકે સાહેબ, તમે તો બહુ સારા કહેવા તો નથી. તો આ લોકોના સિનિયોરિટી ગણી તો જે ફોર્મેલ લોકો અત્યારે જેને 30 વર્ષ પૂરું થયું છે 10, 20, 30ના ઠરાવ પ્રમાણે, કેમ એમને તમે લેવલ 9 નથી આપતા આ ભાઈઓની જેમ? એટલે તરત એમને લાઇટ થઈ, આ તો લોચો પડ્યો. આ આપો છો તો મને તમે સ્ટેપિંગ અપ આપો. મારાથી પાછળ છે બધા લોકો સિનિયોરિટીમાં, સિનિયોરિટી મારાથી પાછળ છે જે લોકો, તો એ પગાર બી મને એનો મળવા પાત્ર થાય છે. એટલે મેં આ 2 વર્ષની અંદર આરટીઆઈની અંદર પણ ઘણી માહિતી માગી, પરંતુ આરટીઆઈની અંદર પણ માહિતી નથી આપતા. આરટીઆઈમાં આયોગ દ્વારા બી આ લોકોને બોલાવવામાં આવ્યા અને આયોગે બી બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ તે જે નાયકભાઈ જે માગે છે તે તમે બધી માહિતી એમને આપો, અને ના હોય તમારી પાસે તો તમે એને એક એફિડેટ કરીને આપો કે ભાઈ રેકર્ડના આધારિત માહિતી મળતી નથી તો તમને આ એફિડેટ આપીએ છીએ. નથી એવી કોઈ માહિતી આપતા, નથા પ્રોપર કાગળી આપતા, હજુ પણ ગોળ ગોળ ફેરવે છે. ત્યારબાદ મેં તકેદારીમાં બી બહુ કાગળ આપ્યા, મારી કમિટી બનાવી, એમાં મારી પાસે જે કંઈ બી એવિડન્સ હતા એ પણ મેં આપ્યા, બધું જ આપી દીધું છે. પરંતુ થોડા વખત પહેલા અત્યારે આપણા ડિપાર્ટમેન્ટમાં એક એવું ચાલી રહેલું છે કે જે કી જગ્યાએ બેઠેલા છે, આરડીડીની અંદર કી જગ્યાએ બેઠેલા છે, એચઓમાં કી જગ્યાએ બેઠા છે, વિભાગમાં કી જગ્યાએ બેઠા છે, અને બીજું એનાથી મેઇન મહાન આપણા વાધવા સાહેબ કે જે જીપીએસસીમાં બેઠા છે, કે જે બધું જ કરી શકે છે. પોસ્ટ હોય કે ના હોય મંજૂર કરાવી દીધી, બઢતી લઈ લીધી. આ બધું થઈ શકે છે. કેમ કે સિન્ડિકેટ મજબૂત હોય. મજબૂત કેવી રીતે બને છે આ બધા સમજી શકો છો કે મજબૂત સિન્ડિકેટ એમને એમ ના બને, ભૂખ્યા પેટે ભજન થાય નહીં. એટલે એ સિન્ડિકેટે બહુ ફર્સ્ટ ક્લાસ કરી અને આ લોકોએ કરી. તમે વિચાર કરો, આરડીડીમાંથી ખોટી દરખાસ્ત આવે છે, લેવલ 10ની દરખાસ્ત આવે છે, પણ એચઓમાં ખબર નહીં લેવલ 9 થઈ જાય છે. કોણ કરે છે? એ જ સિન્ડિકેટ કરે છે. એટલે તમને મારા ખાસ ધ્યાન દોરવાનું કે આ લોકોએ કેટલી હદ સુધી સરકારને લૂંટ ચલાવેલી છે. મેં બધી જ જગ્યાએ રજૂઆતો કરી, મને મારા નિવેદનો લીધા, મેં મારા નિવેદનો આપ્યા, બધું જ આપી દીધેલું છે.